હે ઘરમાં પાણી ભરી ગયું છે. ઘરમાં પાણી ભરી ગયું બધે? હવ તમે જોઈ શકો છો કે પાણી જો આ ઘરમાં પાણી ભરી ગયું છે. જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. અને અત્યારે તમે જોઈ શકો છો કે સાંજના વાગી ગયા છે 5. મિત્રો સાંજના વાગી ગયા છે 5 ને આપણે વ્લોગ ચાલુ કરી રહ્યા છે. અને રાતનો એમ કહેવાય કે મિત્રો લગભગ 9 વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અત્યારે એમ કહેવાય કે દિવસના 5 વાગ્યા છે મિત્રો. તો સતત એમ કહેવાય કે 18 કલાકથી વરસાદ લગભગ ચાલુ છે મિત્રો. અને તમે જોઈ શકો છો અત્યારે અમારા ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે પાણી ઘરમાંથી કાઢી રહ્યા છે. કેટલું પાણી ભરી ગયું ઘરમાં? હે ઘરમાં પાણી ભરી ગયું છે. ઘરમાં પાણી ભરી ગયું બધે? હવ બધે ઘરમાં પાણી ભરી ગયું. હા જો મિત્રો તમે જોઈ શકો છો ઘરમાંથી પાણી તે કાઢી રહ્યા છે. અને આ તો આવી રીતે તો અહીંયાથી અત્યારે વરસાદને તમે ગતિ જોઈ શકો છો કે અત્યારે વરસાદ પવન છે ને મિત્રો, પવનના કારણે બધું આ થઈ રહ્યું છે. આવું વાતાવરણ પાણી કાઢતા કાઢતા હવળે આય. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે પવનની ગતિ કેટલી બધી સ્પીડમાં છે ને. તમે જોઈ શકો છો કે અત્યારે જો અમારે જો નેટ બાંધેલી હતી ને ઘરની, એ પણ મિત્રો અહીંયાથી તોડી નાખી છે. અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો, જો બહાર તમને વરસાદ બતાવી દઈએ કે બહાર કેટલું વાતાવરણ ખરાબ. જો મિત્રો બહુ અત્યારે પવનની ગતિ ને વરસાદ પણ ધોધમાં ચાલી રહ્યો. ઝાડ બધા ઘણા તો ઝાડ અમારે પડી ગયા છે. સામે પપૈયું હતું એ પણ અમારે ભાગી ગયું છે. અને પપૈયા પણ ખૂબ આવ્યા હતા. અને તમે જોઈ શકો છો નાનો છોકરો અત્યારે પાણી કાઢેલો છે. અને અહીંયાથી પાણી પણ જો આટલા સુધી પાણી પહોંચી ગયું છે. અને અમારે અહીંયા જે બાજરીને આ બધું રાખેલું છે અહીંયા પણ વરસાદ ત્યાં આવી રીતે આખી રાત વરસશે તો મિત્રો અમારે આજે આખી રાત ઊંઘવાનું થતું નથી. અને તમને ઘરમાં બતાવી દઈએ તો ઘરમાં પણ આ પોઝિશન જો અહીંયા પણ તમે જોઈ શકો છો કે પાણી જો આ ઘરમાં પાણી ભરી ગયું છે. અને તમે જોઈ શકો છો કે જે પેલી સાઈડનો વરસાદ છે ને એના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે જો આખો જે અમારા ઘરનો જે આ પાછળ પછી ભાગ કહેવાય ને આખો જો પાણીથી ભેજાઈ ગયો છે. અને આખું પાણી જો અહીંયાથી આવી રહ્યું છે તે તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો આ જે સામેથી તમે જોઈ શકો છો કે અહીંયાથી એક બાકી છે વરસાદનું. એ કારણ કે છે સામે ભેંસો પાછળ બાંધેલી છે ને એટલે એમનું ટાળી છે એટલે એ બાજુથી પાણી આવી શકતું નથી. પણ અહીંયાથી તમે જોઈ શકો છો કે જ્યાં એકદમ કરાનો ભાગ છે ને અહીંથી વરસાદ આવી રહ્યો છે. અને અમારો છોકરો પણ અહીંયા કાઢી રહ્યો છે પાણી. તમે જોઈ શકો બહારથી પણ તમને બતાવી દઈએ. તો મિત્રો વરસાદનો અત્યારે ફૂલ ચાલી રહ્યો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક ઉપર જોતા હતા ફેસબુકને ફોલો કરી દો. તો બધા મિત્રોને જય માતાજી. વિડીયો પૂરો જોવા બધા તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આવજો મિત્રો.